તો માને તો પ્રેમથી જ બોલાવવું પડે. ભગવાનની આપણે કેટલી પણ પૂજા કરીએ પણ માની પૂજા જો ન કરીએ, માં જો રાજી હોય, ઘરની સ્ત્રી રાજી હોય તો એ પુરુષ પાસે કોઈ પણ કામ કરાવી આપે. જો એ સ્ત્રી ઘરની રાજી ન હોય તો એ ગમે તે હોય એને ત્યાંથી આપણે કામ કરાવી શકીએ નહીં. સ્ત્રી શક્તિ મહાન છે અને તેથી જ આપણે પણ આપણી અંદર શક્તિની સ્થાપના કરવાની છે. અને એ માને આપણે ભાવ વિભોર થઈને પ્રેમથી, કારણ કે માં ભાવનાની ભૂખી હોય છે. માને ભાવથી પ્રેમથી તમે આપણી અંદર બોલાવવાનો પ્રયત્ન કરશો તો માં આપણી અંદર હાજરા હજુર રહેશે, આવશે. જેમ શંકર ભગવાને આપણી અંદર પ્રસ્થાપના કરી, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જ્યારે યા દેવી સર્વભૂતેષુ બોલે ત્યારે માને પ્રેમથી અંતઃકરણપૂર્વક પ્રેમથી ભાવથી બોલાવીશું અને નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ કરશું. ત્યારે બંને હાથ જોડીને એ માને નમસ્કાર કરીશું કે અલગ અલગ શક્તિ રૂપે તું મારી અંદર પ્રસ્થાપિત થા. શિવની બાજુમાં આવીને તું બેસ કે જેથી મારું સહસ્ત્રાચાર ચક્ર પણ જાગૃત થાય. આપની જગ્યા પર ઉભા થઈ જશું. હે जागो